નમસ્કાર મિત્રો, એકાદશીની રાત્રિએ તમારે શું કરવાનું છે મિત્રો? ચૂપચાપ ઘરમાં એક ચપટી હળદર ફેંકી દેવાનું છે. એટલે કે 24 ફેબ્રુઆરી 2025 ને સોમવારનો દિવસ ખાસ યાદ રાખજો મિત્રો. મહા મહિનાની એકાદશી આવે ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે. શું કરવાનું છે અમે તમને વિડીયોમાં જણાવશું. એકાદશીની રાત્રે તમારે શું કરવાનું છે તો કે એક ચપટી હળદર લેવાનું છે અને અમે વિડીયોમાં કહી ત્યાં તમારે એ જગ્યાએ ફેંકી દેવાનું છે. આથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી ઉપર રહેશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. તમારું ઘર છે એ ખુશીઓથી ભરાઈ જવાનું છે. મિત્રો, આ એકાદશીનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને આ દિવસે જો તમે પૂજા અનુષ્ઠાન કરશો તો તમારું જીવન સફળ થશે. 24 ફેબ્રુઆરી એ એકાદશીની રાત્રે આ એક ચપટી હળદરનો તમારે ઉપયોગ કરવાનો છે. તેનાથી તમારું જીવન ખરેખર બદલાઈ જવાનું છે. તમારી બધી જ મનોકામના પૂર્ણ થવાની જ છે. ઘણા લોકોએ તો આ ઉપાય કર્યો પણ છે અને આ ઉપાય કર્યા પછી એને ચોક્કસ પરિણામ પણ મળ્યું છે. જો તમે પણ સોમવારે એટલે કે એકાદશીની રાત્રે આ એક ચપટી હળદરનો પ્રયોગ કરશો તો ખરેખર તમારા જીવનમાં પણ સકારાત્મક ઉર્જાનો વાસ થશે. તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. પણ એના માટે તમારે વિડીયો આખો જોવો પડશે અને એ ઉપાય અમે કહીએ એ પ્રમાણે જ કરવો પડશે. હા મિત્રો, અને એનું ચોક્કસ પરિણામ મળશે. અને પરિણામ મળ્યા બાદ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે એ ઉપાયથી તમારા જીવનમાં કેટલો પરિવર્તન આવ્યું છે. એની પહેલાં મિત્રો, જો તમે વિડીયો છે એ છેલ્લે સુધી જોશો તો અમને પણ પ્રેરણા મળશે મિત્રો. અને કોમેન્ટ બોક્સમાં તમે તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો, જેથી કરીને સાથે સાથે તમારા કુળદેવીના આશીર્વાદ પણ તમને મળતા રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ મિત્રો તમને હું નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને છેલ્લે સુધી જોજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો, હવે આપણે સમય ન બગાડતા વિડીયોને આગળ જોઈએ. 24 ફેબ્રુઆરી એટલે કે 2025 સોમવારનો દિવસ એટલે કે એકાદશીનો દિવસ. આ એકાદશીના દિવસે આ એક ચપટી હળદરનો ઉપયોગ તમારે કેમ કરવાનો છે અને ક્યારે કરવાનો છે, રાત્રે એનો સમય કયો છે અને મિત્રો ઘરમાં કઈ જગ્યાએ આ ઉપાય કરવાનો છે તેની આપણે આજે શરૂઆત કરીએ. હા મિત્રો, ખાસ આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ એની બધી જ વિગત હું તમને જણાવીશ. મિત્રો ચાલો હવે આપણે સૌથી પહેલાં જાણી લઈએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કોને પહેલાં તો કરવાનો છે, રાત્રે ક્યારે કરવાનો છે, કેટલા વાગ્યે એ જોઈએ. 24 ફેબ્રુઆરી 2025 અને સોમવારની રાત્રે એકાદશીની રાત્રે એક ચપટી હળદર. હા મિત્રો, સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે તમે 12 વાગ્યા સુધીમાં કરી શકો છો તમારી અનુકૂળતાએ. કારણ કે આ એકાદશી છે એની તિથિ 144 વર્ષ પછી આવે છે મિત્રો. એટલે ખાસ આ દિવસ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે અને આ તક તમારે જતી નથી કરવાની. સોમવારના દિવસે મા મહિનાની વધ પક્ષની એકાદશીના દિવસે 144 વર્ષ પછી આવો સંજોગ બન્યો છે. કારણ કે પ્રયાગરાજમાં પણ મહાકુંભ ચાલી રહ્યો હતો અને જ્યારે પણ
મહિના છે એની એકાદશી છે એ દરમિયાન તમારે તેનું મહત્ત્વ અનેક ગણું વધારવાનું છે મિત્રો. હા, જો તમે આ સમય દરમિયાન નથી કરી રહ્યા કાંઈ, તો તમને આનું પરિણામ પણ નથી મળવાનું. જો કદાચ મોડું થાય તો તમારે આ ઉપાય કરી તો નાખવાનો જ છે. એક ચપટી હળદરનો ઉપયોગ તમે કરી શકો છો, કારણ કે આખો દિવસ ખૂબ જ ભાગ્યશાળી દિવસ છે અને તમારું ભાગ્ય બદલવા આવ્યો છે. ત્યારે તમારે આ ઉપાય સમય મળે ત્યારે કરવાનો જ છે. પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા ન હો મિત્રો, તમારે નિરાશ થવાની જરૂર નથી. તમે થોડું મોડું પણ આ ઉપાયને કરી શકશો અને આ ઉપાય તમને ચોક્કસપણે પરિણામ આપશે. ચાલો જાણીએ આ એક ચપટી હળદરનો ઉપાય. મિત્રો, શું કરવાનું છે તમારે તો જોઈએ. મિત્રો, તમારે એક ચપટી હળદર છે એનો ઉપાય શું કામ કરવો જોઈએ, પહેલાં તો હું તમને એની જાણકારી આપી દઉં. જો તમને કોઈ પણ આર્થિક સંકટથી પસાર થાવ છો, તમારી કોઈ મનોકામના છે એ તમારે પૂર્ણ કર્યું છે, જો તમારું જીવન છે એ દુઃખમય અને મુશ્કેલીથી ચાલી રહ્યું છે, બરાબર, તો જ તમારું આ કામ કરજો. જો તમે કોઈ મોટું કામ ધારીને બેઠા છો અને એ પૂરું નથી થતું, તો તમારે આ બધા ઉપાયો ચોક્કસપણે કરવાના છે. તમે આનાથી તમારી બધી જ મનોકામનાને પૂર્ણ કરાવી શકો છો. આ એક ચપટી હળદર છે એ તમારા માટે ખરેખર મિત્રો ખૂબ સારી થવાની છે. અને કોઈ પણ વ્યક્તિ, બાળકથી માંડી અને વૃદ્ધ સુધી કોઈ પણ વ્યક્તિ છે આ ઉપાય કરી શકશે. ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી તમારી કોઈ ઈચ્છા છે એ તમે પરિપૂર્ણ કરવા માગો છો, અથવા તો કોઈ બહેન માતા છે એ પોતાના ઘરમાં સુખ શાંતિ લઈ આવવા માગે છે, ધન અને સમૃદ્ધિ મેળવવા માગો છો, માન સન્માન વધારવા માગો છો, તો આ ઉપાય તમે અવશ્ય કરજો. મિત્રો, ખાસ કરીને ઘરમાં કોઈ મોટી માતા કે બહેન હોય તો એ આ ઉપાય કરે તો વધુ સારું. એક ચપટી હળદરનો ઉપાય કરવાનો છે. માતા અને બહેન અથવા કોઈ પણ અન્ય પુરુષ પણ છે એ આ ઉપાય કરી શકે છે. ખાસ કરીને જો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે તો એનાથી સચોટ પરિણામ મળે છે. મિત્રો, તમને આનો પરિણામ છે એ ખૂબ ઝડપથી મળવાનું છે. ચાલો મિત્રો, હવે આપણા વિડીયોની અંત સુધી જોઈએ. મિત્રો, સૌથી પહેલાં આપણે એક દીવું અને થોડું પાણી લેવાનું છે, સાથે થોડી હળદર પણ લેવાની છે. એટલે કે એકાદશીની રાત્રિએ એક ચપટી હળદર ઉમેરી ઘરમાં તમારે આ જગ્યાએ દીવો પ્રગટાવવાનો છે. સૌથી પહેલાં તમારે સોમવારના દિવસે પીળા રંગના કપડાં પહેરવાના છે. બને ત્યાં સુધી પીળા રંગના કપડાં હોય એવો પ્રયત્ન કરજો. જો પીળા કપડાં છે તો પહેરો, જો નથી તો આ દિવસે આછા પીળા રંગના કે આછા રંગના કપડાં તમે પહેરી શકો છો. મિત્રો, સોમવારે એટલે કે એકાદશીની રાત્રે તમારે શું કરવાનું છે? એક ચપટી હળદર લેવાની છે. સ્નાન કર્યા પછી તમારે હળદરમાં થોડુંક પાણી ઉમેરી દેવાનું છે. પછી આપણે કેમ ચહેરા ઉપર પેસ્ટ લગાવતા હોઈએ, આવી હળદરની પેસ્ટ બનવી જોઈએ, વધારે પાણી નાખવાનું નથી.
સૌથી પહેલાં તમારે તમારા ઘરના મંદિર પાસે બેસવાનું છે. આપણે હરિવિષ્ણુની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને હળદરનું તિલક લગાવવાનું છે. તમે જે હળદરની પેસ્ટ તૈયાર કરી હતી ને, હા, તે પેસ્ટ તમારે એ પેસ્ટ છે એનું તિલક કરવાનું છે. પણ કોને? શ્રી હરિ વિષ્ણુ ભગવાનને. હવે જ્યારે તમે વિષ્ણુ ભગવાનની પૂજા પૂર્ણ કરો છો તો હળદરનું તિલક છે એ તમારે હરિવિષ્ણુ ભગવાનને લગાવવાનું છે અને પછી તમારે તમારા કપાળમાં લગાવવાનું છે. ખાસ મિત્રો સાંભળજો. પછી તમારા કાંડ હોય ત્યાં જળધરનું તિલક લગાવવાનું છે. તમારે તેને 2 જગ્યાએ લગાવવાનું છે, તમારા કપાળ ઉપર અને તમારા કાંડા ઉપર. આપણે જે પેસ્ટ બનાવી હતી ને એ તમારા કપાળ ઉપર પણ લગાવવાની છે અને તમારા કાંડા ઉપર પણ લગાવવાની છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુ છે એને તમારે પ્રાર્થના કરવાની છે. પછી હું તમને એક મંત્ર આપું છું, એ મંત્રનો તમારે જાપ કરવાનો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ હળદરનો ઉપાય કરવાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમના આશીર્વાદ તો મળશે જ. આ ઉપાય કરશો તો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે. માં લક્ષ્મી છે એ તમારી ઉપર મહેરબાન થશે, તમને આશીર્વાદ આપશે અને તમારા ઘરમાં ધન વરસતું રહેશે. હળદર જે દેખાવમાં એકદમ સરળ લાગે છે અને તમારા રસોડામાં તે સહેલાઈથી મળી પણ જાય છે અને કોઈ પણ જાતનો ખર્ચ પણ થતો નથી. અને વગર ખર્ચે મિત્રો, સાચી શ્રદ્ધાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો આવશે. હળદર છે એ શ્રી વિષ્ણુ ભગવાન સાથે જોડાયેલી છે, એટલે તમારા જીવનની અંદર સુખ અને સૌભાગ્ય માટે એ કામ કરશે, તમારી સંપત્તિમાં વધારો કરશે અને બહુ જલ્દી તમારી સંપત્તિ વધશે 100% મિત્રો. અને તમે ખરેખર મને કહેશો કોમેન્ટમાં કે ના મેડમ, આ ઉપાય અમને ફળ્યા છે. અને ખરેખર મિત્રો આ ઉપાય કરી અને તમે મને કોમેન્ટ કરવાની જ છે. તમારા ઘરમાં જો પૈસા ટકતા નથી તો હળદર સંબંધી ઉપાય તમે કરી શકો છો, કારણ કે હળદર જ તમારા જીવનમાં તરત સુખ અને સમૃદ્ધિ લઈને આવવાનું છે. મિત્રો, આ ઉપાય જ્યારે પણ તમે કરો છો, આ હળદરનો ઉપાય તમે જ્યારે પણ કરો છો ત્યારે બૃહસ્પતિ તમારી કુંડલીમાં ખૂબ મજબૂત બની જશે મિત્રો. હા મિત્રો, એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુની પૂજા કરીને હળદરનો આ ઉપાય કરીને તમે તમારા જીવનની અંદર ખુશીઓ લઈ આવી શકશો. તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. તમારી કુંડલીમાં કોઈ ગ્રહ નબળો છે તો એ ગ્રહ પણ મજબૂત થશે. ધન, સુખ, સમૃદ્ધિ બધું જ ખૂબ જ સરળતાથી અને ઝડપથી વધશે. તમે જીવનમાં એટલા આગળ વધો છો કે તમારે બીજા કોઈ ઉપાય કરવાની જરૂરિયાત જ રહેતી નથી. મિત્રો, આ તો પહેલો ઉપાય. હવે બીજા ઉપાયની વાત કરીએ. જો બીજો ઉપાય છે એ લોકો માટે છે જેના હાથમાં પૈસા નથી ટકતી. ઘરમાં પૈસાની આવક ખૂબ જ હોય પણ પૈસા ટકતા ન હોય, એટલે કે ખોટી રીતે બગડતા હોય, નકામા ખર્ચા થઈ જતા હોય, દવાખાનામાં ચાલ્યા જતા હોય. એને શું કરવાનું છે? એને સોમવારે હળદરનો આ ઉપાય કરવાનો છે અને આ ઉપાય કરવાથી ખર્ચ સંપૂર્ણપણે બંધ થઈ જશે. અમે પહેલાંથી જ કીધું છે કે હળદર ખૂબ શુભ છે. હળદર ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન સાથે જોડાયેલી છે મિત્રો. આટલા માટે તમારે
આ એક ચપટી હળદરનો પ્રયોગ અવશ્ય કરવાનો છે. શ્રી હરિ વિષ્ણુની પૂજા કરીએ ત્યારે આપણે ચોક્કસપણે હળદરનો ઉપયોગ કરવાનો જ છે. કારણ કે જ્યારે પણ તમે હળદર લ્યો છો ત્યારે શ્રી હરિ વિષ્ણુની પૂજા ત્યારે જ પૂર્ણ થાય છે. યાદ રાખજો મિત્રો, જો હરિ વિષ્ણુની પૂજા પૂર્ણ થઈ તો લક્ષ્મી માતા છે એ તમારી ઉપર મહેરબાન થશે. જો તમે હળદરનો ઉપયોગ નહીં કરો તો આ પૂજા તમારી અધૂરી ગણાશે. હળદર લેવાની, તમારે એક ચપટી, એમાં થોડુંક પાણી ઉમેરી દેવાનું છે. પાતળી પેસ્ટ બનાવવાની છે. આ પાતળી પેસ્ટ છે જે એ તમારે આખા ઘરમાં એની બૂંદ છે એ છાંટવાની છે. આપણે જે હળદરની પેસ્ટ બનાવેલી થોડી કાચી રાખવાની છે અને એ હળદર છે એ આપણે જેમ પાણીના છાંટણા કરીએ ને આવી રીતે હળદરનું પાણી છે એ તમારે આખા ઘરમાં બધી જગ્યાએ છાંટવાનું છે. અને જ્યારે તમે હળદરના ઘરમાં છાંટણા કરો છો ત્યારે તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. હા મિત્રો, જ્યારે પણ તમે હળદરનો આ ઉપયોગ કરશો તો તમે શ્રી હરિ વિષ્ણુ ભગવાનના ધ્યાન છે તમારા મનમાં એને હરિ વિષ્ણુને રાખવાના છે. હળદરનું પાણી આપણા ઘરમાં છાંટવાથી બધા જ વાસ્તુ દોષ છે, ખરાબ નજર છે, બધું જ તમારું દૂર થઈ જવાનું છે. અને સુખ અને સમૃદ્ધિ ન આવવાનું જે કારણ હતું એ તમારું નાબૂદ થઈ જશે. એટલે કે જે પણ અડચણ આવતી હતી, જે પણ નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં હતી, એ કોઈ પણ વાસ્તુ દોષ છે એ બધું જ તમારા ઘરમાંથી દૂર ભાગી જવાનું છે. તો મિત્રો, આ ઉપાય તમારે ખાસ કરવાનો છે. સાંજે 7 વાગ્યાથી લઈ અને રાત્રે 12 વાગ્યા સુધી ગમે ત્યારે કરી શકો છો. જોજો મિત્રો, આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાના છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તમને મળવાના છે. હળદરનો ઉપાય ખૂબ જ સારો છે અને અમે તમને 100% ગેરંટી આપીએ છીએ કે તમારા જીવનની અંદર ખરેખર ફેરફાર થશે. તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. મિત્રો, એના પછીનો ઉપાય જોઈએ. તમારું ભાગ્ય તમને સાથ ન આપતું હોય તો તમારે આ ઉપાય કરવાનો છે. તેનાથી તમારું ભાગ્ય મજબૂત બનશે અને ગુરુ છે એ તમારી કુંડલીમાં છે એ ખૂબ જ સારું પરિણામ આપશે અને જેના પછી તમને તમારા જીવનમાં બધું જ મળશે. ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે કે એ કોઈ કામ કરે છે તો એનું ઊંધું જ થાય છે, વિચિત્ર જ થાય છે. એની ઓટોમેટિક કામ છે એ પૂર્ણ થતું જ નથી, કોઈ પણ અડચણો આવે છે. જો આ ઉપાય કરશો તો એ અડચણો ઓટોમેટિક છે એ સારી થઈ જશે, તમારા પાસા સીધા પડશે. તમારે શું કરવાનું છે? હળદરની ગાંઠ લેવાની છે. હળદરનો ગાંઠિયો જે છે એ તમને કોઈ પણ દુકાનેથી છે, કરિયાણાની દુકાનેથી મળી જશે. બરાબર? કોઈ તમે રાશન ખરીદતા હોય કરિયાણાની દુકાનેથી હળદરનો આ ગાંઠિયો મળી જશે. પછી ત્યાં ન હોય તો તમે કોઈ પૂજાની જે વસ્તુઓ મળતી હોય એ દુકાન પર તમને આ હળદરનો ગાંઠિયો મળી જશે. તમારે શું કરવાનું છે? પીળી હળદરની ગાંઠ લેવાની છે અને આ હળદર છે ને નાના નાના ટુકડા કરી અને એક માળા બનાવવાની છે. જો ઘરે ન બનાવો તો કદાચ શોપ ઉપર આ માળા પણ ઉપલબ્ધ હોય, રેડીમેડ કદાચ મળે તો ખરીદી લેવાની છે. તમારે તમારા ઘરના મંદિરમાં વિષ્ણુ ભગવાન છે એની પાસે આ હળદરની માળા રાખી દેવાની છે. અથવા તો તમારે જગ્યા ન હોય તો તમે ત્યાં લટકાવી પણ શકો છો. હવે આ માળા કઈ રીતે બનાવી, એને બાંધવી કઈ રીતે? બરાબર? જો તમે આવો પ્રશ્ન થતો હોય તો તમે કપડામાં લપેટી અને મૂકી શકો છો. જો તમને માળા બનાવતા ન ફાવે તો કપડામાં પણ લપેટી અને મૂકી શકો છો. શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી ઉપર શ્રદ્ધા રાખવાની છે અને એનું નામ લઈ અને પછી આ માળા બનાવવાની છે.
શ્રદ્ધા રાખીને તમે જો ઉપાય કરશો તો તમને ચોક્કસપણે એનું પરિણામ મળશે. તમારી ઈચ્છા ગમે એવડી મોટી હશે, બરાબર, તો તમને વિષ્ણુ ભગવાન, માતા લક્ષ્મી એ તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ કરશે. મિત્રો, હવે પછી આપણે બીજો ઉપાય જોઈએ. ખાસ કરીએ તો એકાદશીની રાત્રે તમારે શું કરવાનું છે? 3 લવિંગ લેવાના છે. શું કરવાનું છે? 3 લવિંગ લેવાના છે. અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તમારે જોતા હોય, જીવનમાંથી બધી મુશ્કેલીઓ છે તરત જ તમને એમાં રાહત જોતી હોય, તમારી બધી જ ઈચ્છાઓ છે એ પૂર્ણ થવા જશે. શું કરવાનું છે મિત્રો એ આપણે જોઈએ. જો તમારે તમારા ઘરને ખુશીઓથી ભરવું છે, બરાબર, તો ઘણા વર્ષો પછી આ એકાદશીએ શુભ મુહૂર્ત આવ્યું છે, એટલે કે સંયોગ બન્યો છે. 144 વર્ષ બાદ આ સંયોગ છે. એટલા માટે આ દિવસનું ખૂબ જ મહત્ત્વ છે. હા મિત્રો, આ દિવસે તમારે 3 લવિંગ છે એનો ઉપાય કરવાનો જ છે. તો આ ઉપાય કેવી રીતે કરવો એની આપણે માહિતી મેળવીએ. મિત્રો, આ ઉપાય કેવી રીતે, ક્યારે, એ બધી જ વિગત હું તમને બતાવું, ધ્યાનમાં રાખજો. અમે આ વિડીયોમાં તમને જે માહિતી આપીએ છીએ મિત્રો, એ સચોટ માહિતી છે, શાસ્ત્ર અનુસાર માહિતી છે. અને આનો પ્રયોગ કર્યા બાદ તમારે મને કોમેન્ટ પણ કરવાની છે. મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો. ક્યારેક આપણે એવું જોઈએ છીએ કે જે આપણી ઈચ્છાઓ હોય છે, મોટી પૂજા અને વિધિઓ છે, એ કરવાથી એ પૂર્ણ નથી થતી. ઘણા છે એ વાસ્તુ દોષ નિવારવા માટે ઘણી પૂજા પાઠ કરતા હોય છે, સમૃદ્ધિ લઈ આવવા માટે ઘણા ઉપાય કરતા હોય છે, પણ મિત્રો આ ઉપાય તમારી બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરી દેશે. જોઈએ મિત્રો, ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને એને સચોટ પરિણામ પણ મળ્યું છે. એટલા માટે ફરીથી આ વિડીયો હું તમારી સમક્ષ રજૂ કરું છું અને તમે પણ એનું ચોક્કસ પરિણામ મેળવો. અને જો તમારા સગા સંબંધીઓને શેર કરો તો એ પણ છે એ આ સંયોગથી છે એ વંચિત ન રહી જાય. એટલા માટે તમે આ વિડીયો પણ શેર કરી શકો છો. પહેલાં આપણે આ ઉપાયને સારી રીતે સમજી લઈએ અને પછી તમે આ ઉપાય કરજો અને આનું ચોક્કસ પરિણામ મેળવજો. ચાલો મિત્રો જોઈએ. મિત્રો, તમારે એકાદશીની રાત્રે 3 લવિંગ લેવાના છે. આ લવિંગ છે એને તમારે પેસ્ટ બનાવી નાખવાની છે, બરાબર. પછી તમારે એક દીવો પ્રગટાવવાનો છે. વિષ્ણુ ભગવાનની સામે એક દીવો પ્રગટાવવાનો છે અને આ દીવો જે પ્રગટતો હોય એમાં તમારે આ લવિંગ છે એને બાળી નાખવાનું છે, એટલે કે ધુવાણો કરવાનો છે. આ લવિંગના ધુવાણાથી તમારા ઘરની અંદર જેટલી પણ નકારાત્મક શક્તિઓ હશે એ બધી જ છે એ દૂર થઈ જશે. હા મિત્રો, આ ઉપાય તમારે ચોક્કસ કરવાનો છે. તો મિત્રો, આ હતા એકાદશીની રાત્રે કરવાના 1 ચપટી હળદરના ઉપાયો. ચાલો મિત્રો, હવે આ ઉપાય તમે કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ચેનલને કરજો. મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.